વિસાવદરના ખેડૂતોએ એવો સાવરણો ફેરવ્યો છે કે હવે સમગ્ર ગુજરાતના લોકોમાં એક નવી હિંમત આવી છે અને લોકો બોલતા થયા છે, જેવું નિવેદન આપતા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા. વર્ષોથી ભાજપની સરકારે એવું કરેલું કે કોઈ માણસને બોલવા દેવાનો નહીં, ગામમાંય નહીં, સીમમાંય નહીં, સોશિયલ મીડિયામાંય નહીં, મીડિયામાંય નહીં, સરકારી ઓફિસમાંય નહીં, ક્યાંય નહીં. સેજે મોઢું ખોલો, સેજે બોલો, સેજ પ્રશ્ન પૂછો તો કાં ભાજપના ગુંડાઓ અને કાં પોલીસ આવી અને તમને દબાવવાની શરૂઆત કરે. અને 30-30 વર્ષ સુધી આવી રીતે દાબ દબાણ અને દંડાની સરકાર ભાજપે ચલાવી. પણ જ્યારથી વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ હાવણો માર્યો છે ત્યારથી આખા ગુજરાતના લોકોની અંદર એક નવો હિંમત આવી છે, નવો વિશ્વાસ આવ્યો છે. દોસ્તો, બધાય બોલતા થયા છે, અવાજ ઉઠાવતા થયા છે, નીડર બન્યા છે, પોતાના હક માટે લડતા થયા છે. અને લોકો જાગ્યા, લોકો બોલતા થયા, અવાજ ઉઠાવતા થયા. તો ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું કે આટલા વર્ષથી દબીને રાખ્યા હતા એને આણે બોલતા કેમ કર્યા. તમે આ ખેડૂતોના માવઠાની જે પ્રશ્ન બન્યો ત્યારે જોયું હશે કે અનેક લોકોએ ખેડૂતોએ વિડીયો બનાવીને મીડિયામાં બાઇટ આપીને એનો વિરોધ કર્યો અને અવાજ ઉઠાવવાનું સ્વયંભૂ કામ કર્યું. અને એના કારણે સરકારની ઉપર દબાણ થયું. સરકારે કૃષિ મજાક પેકેજ જાહેર કર્યું. આંકડો બોલો તો એમ લાગે કે બધા ખેડૂતોના ફળિયામાં એક હેલિકોપ્ટર આવી જાય એટલા રૂપિયા ફાળવ્યા છે. અને બોલે એવી રીતે છાપામાં 10,000 કરોડનું પેકેજ. હાથમાં કેટલા આવશે? તો કે હાથમાં તમાકુ ને બીડી લેવા એટલા પૈસા આવશે. પણ મિત્રો, મને એક વાત યાદ આવી આ 10,000 કરોડના પેકેજ ઉપર. અહીં મંચ ઉપર બધા આપણા આગેવાનો એ વાત કરીને કે સરકારમાં આમ ને સરકારમાં તેમ ને સરકાર આમ. મને તો જ્યારથી વિસાવદરના લોકોએ ગાંધીનગર મોકલ્યો ત્યારથી મેં સરકાર ભાળી નથી. મને તો ત્યાં રોજ સર્કસ જોવા મળે છે. એ સર્કસ છે, સરકાર છે નહીં. તમે કોની વાત કરો છો? સરકાર હોવી જોઈએ ને. દોસ્તો, 10,000 કરોડ રૂપિયાનું પેકેજ આવીને જાહેર કર્યું. જૂના જમાનામાં ભવાયા આવતા, આખો દી ગામમાં માગે, પછી રાતે 92 લાખ માળવાનો રાજા બને. ગામ આખું બેઠું હોય સામે એમ કે માગ માગ કે માગી આપું. એટલે જનતામાંથી કોઈ કઈ માગે કે ન માગે 10,000 કરોડ આપ્યા. ખબર પડે તો પાછો ઈનો હામો મળે કે ભાઈ 10 રૂપિયા આપો ને. થાય છે કે નથી થતું આવું? આ 92 લાખ માળવાના રાજા આવ્યા, 10,000 કરોડ આપીને ગયા છે. હાથમાં કાણી કોડી આવશે નહીં, પણ બધાય ખેડૂતોને લૂંટી લે. ખાતરમાં, દવામાં, બિયારણમાં, પાણીમાં, ટોલ ટેક્સમાં, આ ટેક્સમાં, તે ટેક્સમાં. દોસ્તો, સરકાર એક દૂધણી ભેંસ છે. પણ કમનસીબી ગુજરાતના ખેડૂતોની એવી છે કે મોઢું આપણા ભાગમાં આવ્યું અને પચવાડું કંપનીના ભાગમાં આવ્યું. તમારે નકરું ખાણ દીધા કરવાનું, પૂળા નાખ્યા કરવાના, નીળ નાખ્યા કરવાની. સરકાર ધરાય એટલે આંકોરથી કંપની કાઢી લે છે. સાચું હોય તો આ પાડો, ખોટું હોય ના પાડો. તમે જેટલી મહેનત મજૂરી કરો બધું જ સરકાર તમારી પાસેથી લઈ જાય. અને પછવાડું ભાજપના ગુંડાઓના હાથમાં, કંપનીના હાથમાં, ઉદ્યોગપતિના હાથમાં, બુટલેગરોના હાથમાં વાહિલો ભાગ આવ્યો, આપણા ભાગમાં આગલો ભાગ આવ્યો. ગમે એટલી મહેનત કરો વધે નહીં કાંઈ. સરકાર ખાઈ જાય ને ઓલી બાજુથી કાઢી લે, દોઈ લે છે.